નમસ્કાર મિત્રો, માતૃભાષા દિવસ દર વર્ષે 21મી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. યુનેસ્કોએ 1999માં આ દિવસને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી હતી અને 2000થી તેને વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. બધા ગુજરાતી બોલતા હોવા છતાં દરેક માતા પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મૂકવાનો આગ્રહ રાખે છે અને અંગ્રેજી લખતા બોલતા વાંચતા આવડતું હશે તો બાળકનું ભવિષ્ય ઉજળું બનશે એવી આશામાં અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે. બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતા થતાં ગુજરાતી લખતા વાંચતા ભૂલી રહ્યા છે. કોઈ રેસ્ટોરન્ટમાં કે જાહેર જગ્યાએ પણ ગુજરાતીના બદલે હિન્દીમાં વાત કરતા જોવા મળે છે. માતૃભાષા આવડતી હોવા છતાં એ વાત કરવાનું ટાળે છે. હાલમાં બધાનો એક ભૂત છે કે અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર, પણ એ ભૂલી જાય છે કે અંગ્રેજી પણ એક ભાષા જ છે. ઉચ્ચ અભ્યાસ માટે અંગ્રેજી જરૂરી છે, પણ માતૃભાષાના ભોગે એ યોગ્ય કહેવાય નહીં. માતૃભાષાનો અર્થ શું? તો બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું હોય તે ભાષા એટલે માતૃભાષા. આ દિવસ 1952માં બાંગ્લાદેશમાં થયેલી ભાષા ચળવળની યાદ અપાવે છે, જેમાં બંગાળી ભાષાને સત્તાવાર માન્યતા આપવાની માંગ સાથે પ્રદર્શન કરતી વખતે કેટલાક વિદ્યાર્થીઓ શહીદ થયા હતા. આ ઘટના માટે બાંગ્લાદેશમાં અમર એકુશે તરીકે વિશેષ મહત્વ અપાય છે. ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યકર્તાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21મી ફેબ્રુઆરીએ 1952માં વિરોધ કર્યો અને તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગણી કરી રહ્યા હતા. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી અને વિરોધ અટકાવવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો હતો અને આ કારણે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો હતો. અને આ આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર 1999માં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાનો નિર્ણય લીધો નવેમ્બરમાં. ત્યારબાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે. ભાષા અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવાય છે. વિવિધ ભાષાઓની સુરક્ષા અને પ્રચાર પ્રસાર માટે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવો ખૂબ જરૂરી છે. સ્થાનિક ભાષાઓના શિક્ષણ અને અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ખૂબ મહત્વનો છે. ભારત ભાષાઓની વિવિધતાનો ધરાવતો દેશ છે, જ્યાં 22 ભાષાઓને સંવિધાનમાં અધિકૃત માન્યતા આપવામાં આવી છે. આ દિવસના અવસરે શાળાઓ, મહાવિદ્યાલયો અને વિવિધ સંસ્થાઓમાં માતૃભાષાના મહત્વ અંગે વિવિધ કાર્યક્રમો યોજાય છે. લેંગ્વેજ ડેટાબેઝના નવીનતમ સંસ્કરણ ઇથોનોલોજી મુજબ વિશ્વભરની 20 સૌથી વધુ બોલાતી ભાષાઓમાં 6 ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં 60 કરોડથી વધુ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી ભાષા વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં 7મા સ્થાને છે અને વિશ્વભરમાં બંગાળી ભાષા બોલનારની સંખ્યા 27 કરોડની આસપાસ છે. 17 કરોડ લોકોની સાથે ઉર્દૂ ભાષાનું સ્થાન 11મું છે. મરાઠી બોલનાર લોકોની સંખ્યા 9.5 કરોડ જેટલી છે. મરાઠી ભાષાનું સ્થાન બોલનારની સંખ્યાને ધ્યાનમાં લેતા વિશ્વમાં 15મું છે અને 9 કરોડ કરતાં વધુ લોકો સાથે તેલુગુ ભાષા 16મા ક્રમમાં આવે છે. તો તમિલ ભાષાનું સ્થાન 8 કરોડ કરતાં પણ વધુ લોકો સાથે એ રીતે 19મું સ્થાન છે.
ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે, જે ભારતની વસ્તીના લગભગ 4.5% થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા 6.55 કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે. આમ તો માતૃભાષા ગુજરાતી 700 વર્ષ કરતાં પણ વધુ જૂની ભાષા છે. ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. ઇન્ડો આર્યન કુળની ભાષા છે, જે પરંપરાગત રીતે 3 ઐતિહાસિક તબક્કાઓ પસાર કરી અને આજની ગુજરાતી તરીકે પ્રસ્થાપિત થઈ છે. વૈદિક સંસ્કૃતમાંથી પ્રકૃતિ અને અભ્રંશનો તબક્કો પસાર કરી અને આધુનિક ભાષાઓ અસ્તિત્વમાં આવેલી છે, જે એ જ પરિપાટી જૂની ગુજરાતી ગુર્જર અભ્રંશ આશરે ઈસવીસન 1100 થી 1500 મધ્યકાલીન ગુજરાતી ભાષા. તો જે રાજસ્થાનીથી જુદી પડતી અને આધુનિક ગુજરાતી ભાષા ઈસવીસન 1800થી આજ દિન સુધીની જે અવિરત યાત્રા કરી રહી છે. ભાષાની આ યાત્રામાં નરસિંહ મહેતાને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના પિતા ગણવામાં આવે છે. ગુજરાતમાં, ગુજરાત બહાર, દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં, ભારતના અન્ય રાજ્યોમાં, ખાસ કરીને મુંબઈ, પાકિસ્તાન, મુખ્યત્વે કરાચીમાં ગુજરાતી ભાષા ખૂબ બોલાય છે અને ગુજરાતી મૂળ અને કુળ ધરાવતા લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વના અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલાય છે. ઉત્તર અમેરિકા ખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે અને યુકેના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર પૂર્વીય આફ્રિકન દેશો તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાના અન્ય દેશોમાં પણ બોલાય છે. હોંગકોંગ, ઇન્ડોનેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વના દેશોમાં પણ ગુજરાતી ભાષા બોલનારા લોકો આપણને મળી રહે છે. માતૃભાષાની વાત આવે ત્યારે એટલું તો ચોક્કસ થવું જોઈએ કે અંગ્રેજી મીડિયમમાં ભણતા આપણા બાળકોને ગુજરાતી પણ ખૂબ જ સારી રીતે શીખવું જોઈએ અને શીખવવું જોઈએ. આમ કરવાથી ભાષાનો ભાવ અને આપણો ગુજરાતી વારસો બંને જળવાઈ રહે. પણ આજકાલ દરેક મા બાપ ઈચ્છે છે કે પોતાનું સંતાન અંગ્રેજીમાં ભણે, અંગ્રેજીમાં બોલે. આવી ઘેલછાને લીધે માતા પિતા પોતાના સંતાનોને જાણે અજાણે ગુજરાતી ભાષાથી દૂર કરે છે. અંગ્રેજી આવડવું સારી વાત છે, પણ અંગ્રેજીની હોડમાં, અંગ્રેજીની સ્પર્ધામાં માતૃભાષા ન ભૂલાવી જોઈએ. એ ધ્યાન માતા પિતાએ રાખવું જોઈએ. આપણને સપનું જે ભાષામાં આવે છે એ ભાષાને આપણે કદી ન ભૂલવી જોઈએ. દેખાવ કરવા માટે માતૃભાષાને નાની બનાવવી યોગ્ય નથી જ. બસ આટલી વાત મગજમાં રાખી વિશ્વ માતૃભાષા દિવસના મહોત્સવને ઉજવીશું તો વીર નર્મદે કલમને ખોડે માથું મૂકેલું એ સાર્થક થયું ગણાશે. જ્યાં સુધી હું ગુજરાતીમાં બોલું છું ને ત્યાં સુધી હું ગુજરાતી છું. હૈયું મારું ગુજરાતીમાં ખોલું છું ત્યાં સુધી હું ગુજરાતી છું. સપનાઓ પણ ગુજરાતીમાં આવે એવું ગુજરાતી થઈને જીવી રહ્યો છું. સપનાઓ પણ ગુજરાતીમાં આવે એવું ગુજરાતી થઈને જીવી રહ્યો છું. મારી માના હાલડાથી ડોલું છું ને ત્યાં સુધી હું ગુજરાતી છું. મારી માના હાલડાથી ડોલું છું ત્યાં સુધી હું ગુજરાતી છું. ધન્યવાદ.